5.1। હવે તમે આગળના પાર્ટમાં 5.5 પૂર્ણ કર્યું છે, બરાબર। હવે એના પછીનો ટોપિક આવે છે પ્રચલ વિધેયનું વિકલિત, બરાબર છે। તો પ્રચલ વિધેય કોને કહેવાય એ તમને પ્રશ્ન થાય, બરાબર। તમે 5.2 થી 5.5 સુધીમાં તમે બરાબર વિકલન કર્યું, પણ એ કેવું વિકલન હતું? કોઈ એક્સ ચલવાળું અને વાય ચલવાળું। તમે આવા વિકલન કર્યા કે વાય બરાબર તમને અહીંયા કોઈ રકમ આપેલી હોય તો આનું તમે એક્સ પ્રત્યે વિકલન કર્યું, બરાબર। અથવા તો આવા પ્રકારના વિકલન પર કર્યા કે એક્સ પ્લસ વાય બરાબર 0 હોય તો તમારે ડીવાય બાય ડીએક્સ મેળવવાનું હતું। તો તમે આનું પણ ડીવાય બાય ડીએક્સ કઈ રીતે મેળવવું એ શીખા। આનું એક્સ પ્રત્યે વિકલન કઈ રીતે મેળવવું એ તમે શીખા, બરાબર। તો હવે એના પછીનો ટોપિક આવે છે પ્રચલ વિધેયનું વિકલિત મેળવવાનું। તો કે પ્રચલ વિધેય એટલે શું? તો કે હવે તમારે એક્સ અને વાય ઉપરાંત કોઈ એક ત્રીજો ચલ આપેલો હોય। આમાં તો શું હતું કે વાય બરાબર આ બાજુ એક સાઇન એક્સ આપેલું હોય તો સિમ્પલ આનું તમે એક્સ પ્રત્યે વિકલન કરીને જવાબ લાવતા, અને એક્સ વાય ભેગા આપેલા હોય એટલે કે ગુડ વિધેય આપેલું હોય તો તમે આનું ડીવાય બાય ડીએક્સ કઈ રીતે મેળવવું એ તમે શીખા। હવે શું થશે, અહીંયા એક્સ અને વાય સિવાય કોઈ એક ત્રીજો ચલ આપેલો હશે તો એ ત્રીજો ચલ એ જ તમારે શું થશે? પ્રચલ ચલ, બરાબર। એટલે કોઈ ત્રીજો ચલ એ શું થશે? તમારો પ્રચલ ચલ। તો અહીંયા પ્રચલ વિધેયનું વિકલિત મેળવવા કઈ રીતે કરશું? તો કે બે ચલ એક્સ અને વાય માટે, બરાબર। એક્સ બરાબર તો કોઈ તમને ટી વાળું વિધેય આપેલું હોય અથવા થીટા વાળું વિધેય આપેલું હોય, ટૂંકમાં એક્સ અને વાય સિવાય કોઈ પણ ચલવાળું તમને વિધેય આપેલું હોય। આપણે અહીંયા ટી વાળું વિધેય લીધું છે કે એક્સ બરાબર તમને કોઈ ટી વાળું વિધેય આપેલું છે અને વાય બરાબર કોઈ જી ઓફ ટી વાળું એમ આપેલું હોય તો તે ટી ચલવાળા શું કહેવાય? કોઈ ટી ચલવાળા પ્રચલ સમીકરણ કહેવાય, બરાબર। અત્યાર સુધી શું થતું હતું? તમને વાય બરાબર કોઈ સમીકરણ આપેલું હોય અથવા તો એક્સ વાય ભેગા હોય એવું તમને કોઈ સમીકરણ આપેલું હોય। હવે તો અહીંયા શું થશે કે સપોઝ તમને આ ના સમજાય તો સપોઝ એવું આપેલું હોય એક્સ બરાબર તમને આપ્યું હોય સાઇન ટી અને વાય બરાબર આપેલું હોય તમને કોસ ટી। એક્સ બરાબર આપેલું હોય તમને સાઇન ટી અને વાય બરાબર આપેલું હોય કોસ ટી, અને તમને એમ કે ડીવાય બાય ડીએક્સ મેળવો। શું કે એક્સ બરાબર તમને આપેલું હોય સાઇન ટી, અહીંયા એક્સ બરાબર આપણે કોઈ ફંક્શન ધારી લીધું કે એફ ઓફ ટી છે, બરાબર। હવે એફ ઓફ ટીની જગ્યાએ આપણે શું હશે? અહીંયા એક્સ બરાબર સાઇન ટી અને વાય બરાબર અહીંયા શું છે? જી ઓફ ટી, તો અહીંયા વાય બરાબર શું છે? કોસ ટી, અને તમારે મેળવવાનું થશે ડીવાય બાય ડીએક્સ। તો એ કઈ રીતે મેળવવું, બરાબર, એ જ આપણે શીખવાનું છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા એક્સ બરાબર શું આપેલું છે? તો અહીંયા લખીએ આપણે કે આપણે શોધવાનું શું છે? ડીવાય બાય ડીએક્સ। તો એ કઈ રીતે મેળવવાનું? તો કે સૌથી પહેલાં એક્સ બરાબર તમને કોઈ ફંક્શન આપેલું છે એફ ઓફ ટી અને વાય બરાબર આપેલું છે ફંક્શન જી ઓફ ટી, બરાબર। એક્સ બરાબર આપેલું છે એફ ઓફ ટી અને વાય બરાબર આપેલું છે જી ઓફ ટી। તો તમારે મેળવવાનું શું છે? તો કે ડીવાય બાય ડીએક્સ ફાઇન્ડ કરવાનું છે, બરાબર। તો હવે એક્સ બરાબર તમને એફ ઓફ ટી વિધેય આપેલું છે તો આનું વિકલન મારે કોના પ્રત્યે કરવું પડશે? ટી પ્રત્યે જ કરવું પડશે, કારણ કે વિધેય તમને આ શેમાં આપેલું છે? ટી પ્રત્યે। તો એક્સનું ટી પ્રત્યે વિકલન કરી એટલે શું થશે? ડીએક્સ બાય ડીટી, એટલે આ બાજુ ટી પ્રત્યે વિકલન કરવું પડશે એટલે એફ ઓફ ટી, બરાબર, ડી બાય ડીટી કાઉન્સમાં એફ ઓફ ટી, બરાબર। હવે ડી બાય ડીટી એફ ઓફ ટીની જગ્યાએ આપણે શું લખી શકીએ? મેં તમને કીધું હતું એમ અગાઉ કે સપોઝ કે વાયનું વિકલન એક્સ પ્રત્યે હોય તો આને શું લખી શકો? વાય ડેશ, અથવા તો આવું વિધેય આપેલું હોય કે ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સ, તો આને તમે શું લખો?
એફ ડેશ એક્સ. આ બે વસ્તુ કેવી થાય? સેમ, કે ડી બાય ડી એક્સ લખો, બરાબર. વાયનું વિકલન એક્સ પ્રત્યે કરવું હોય અથવા તો વાય ડેશ લખો તોય ચાલે. ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સની જગ્યાએ તમે શું લખો? એફ ડેશ એક્સ લખો તોય ચાલે. તો અહીંયા શું છે? ડી બાય ડીટી એફ ઓફ ટી છે, તો ડી એક્સ બાય ડીટી બરાબર હું શું લખી નાખું? એફ ડેશ ટી. શું લખી નાખું? એફ ડેશ ટી. બરાબર, ખ્યાલ આવ્યો આના મુજબ? તો સેમ એ જ આ બાજુ થશે. હવે વાય બરાબર તમને શું આપેલું છે અહીંયા? તો વાય બરાબર તમને આપેલું છે જી ઓફ ટી. વાય બરાબર આપેલું છે જી ઓફ ટી, બરાબર. આ ફંક્શન પણ તમને ટી ચલમાં આપેલું છે, તો આનું વિકલન પણ તમારે ટીની સાપેક્ષ કરવાનું, એટલે ડીવાય બાય ડીટી બરાબર ડી બાય ડીટી જી ઓફ ટી. તો ડી બાય ડીટીની જગ્યાએ અહીંયા લખ્યું એમ, શું થશે એનું? જી ડેશ ટી. અહીંયા શું થશે? ડીએક્સ બાય ડીટી બરાબર એફ ડેશ ટી મળે છે, અને અહીંયા ડીવાય બાય ડીટી બરાબર મળશે તમને જી ડેશ ટી. હવે તમારે શું મેળવવાનું છે? તમે યાદ રાખજો, તમારે મેળવવાનું છે ડીવાય બાય ડીએક્સ. તો હવે ડીવાય બાય ડીએક્સ કઈ રીતે મળશે? આપણે શું મેળવવાનું હોય પહેલાં લખી લઈએ. આપણે મેળવવાનું છે કે ડીવાય બાય ડીએક્સ. તો હું ડીવાય બાય ડીએક્સ બરાબર જો આમ રીતે લખી શકું કે ડીવાયના છેદમાં ડીટી શું થાય? ડીવાયના છેદમાં ડીટીના છેદમાં ડીએક્સના છેદમાં ડીટી. આવી રીતે હું લખી શકું. ડીવાય બાય ડીએક્સ બરાબર શું લખી શકું? તો કે ડીવાય બાય ડીટીના છેદમાં ડીએક્સ બાય ડીટી. હવે આ ડીટી ડીટી કેન્સલ કરી નાખું એટલે શું મળી જાય મને? ડીવાય બાય ડીએક્સ. હવે ડીવાય બાય ડીટીની તમને કિંમત મળી છે, ક્યાં છે? તો કે ડીવાય બાય ડીટીની કિંમત તમને અહીંયા મળેલી છે. તો કે ડીવાય બાય ડીટીની કિંમત શું મળી છે તમને? તો કે જી ડેશ ટી. ડીવાય બાય ડીટીની તમને કિંમત મળી છે જી ડેશ ટી, અને ડીએક્સ બાય ડીટીની કિંમત મળી તમને એફ ડેશ ટી. શું મળી છે? એફ ડેશ ટી. આ તમને મળી ગયું ડીવાય બાય ડીએક્સ. એટલે કે તમને કોઈ પ્રચલ સમીકરણ આપેલા હોય, બરાબર. હવે અહીંયા ટીની જગ્યાએ થીટા આપેલા હોય તો અહીંયા શું આવે? જી ડેશ થીટા અને એફ ડેશ થીટા, બરાબર. રીત આ જ, આમાં કાંઈ ફેરફાર કરવાનો નહીં. એટલે કે એક ઉદાહરણ લઈએ આપણે એટલે તમને ખબર પડે કે તમને એક્સ બરાબર કોસ થીટા આપેલું છે અને વાય બરાબર સાઇન થીટા આપેલું છે, બરાબર. એક્સ બરાબર કોસ થીટા આપેલું છે અને વાય બરાબર સાઇન થીટા આપેલું છે, બરાબર. અહીંયા ટી આપેલું હતું તો આપણે ટી પ્રત્યે વિકલન કરી. અહીંયા થીટા આપેલું છે, આપણે થીટા પ્રત્યે વિકલન, બરાબર. મેળવવાનું છે તમારે ડીવાય બાય ડીએક્સ, બરાબર. શું મેળવવાનું છે? ડીવાય બાય ડીએક્સ, બરાબર. તો સેમ અહીંયા આપણે ડીવાય બાય ડીએક્સ મેળવવા માટે આપણે શું કરવું પડે? કે ડીવાય બાય ડીટીની કિંમત જોઈ અને ડીએક્સ બાય ડીટીની કિંમત જોઈ, બરાબર. કારણ કે અહીંયા ટી વાળું વિધેય છે એટલે આપણે ટી પ્રત્યે વિકલન કરતા. હવે અહીંયા થીટા વાળું વિધેય છે તો થીટા પ્રત્યે વિકલન કરવાનો. તો સૌથી પહેલાં એક્સ બરાબર આપણે અહીં શું આપેલું છે? તો કે અહીં એક્સ બરાબર તમને આપ્યું છે કોસ થીટા. તો હવે આપણે ડીવાય બાય ડીએક્સ મેળવવું છે, તો ડીવાય બાય ડીએક્સ મેળવવા માટે પહેલાં કેની કિંમત આપણે ગોતવી પડશે? તો કે ડીવાય બાય ડી થીટાની અને ડીએક્સ બાય ડી થીટાની જો કિંમત મને ખબર પડી જાય તો મને ડીવાય બાય ડીએક્સ મળી જાય. તો સૌથી પહેલાં હું ડીએક્સ બાય ડી થીટાની કિંમત મેળવીશ, એટલે કે આ આખા પદનું થીટા પ્રત્યે વિકલન કરીશ. તો કે અહીંયા લખવાનું થીટા પ્રત્યે વિકલન કરતા. તો થીટા પ્રત્યે વિકલન કરશો એટલે અહીંયા શું થશે? ડીએક્સના છેદમાં ડી થીટા બરાબર ડી બાય ડી થીટા કૌંસમાં કોસ થીટા. ખબર પડે?
શું કર્યું? એક્સ બરાબર કોસ થીટા, થીટા પ્રત્યે વિકલન કરો એટલે ડીએક્સના છેદમાં ડી થીટા બરાબર ડી બાય ડી થીટા કૌંસમાં કોસ થીટા. તો ડીએક્સ બાય ડી થીટા બરાબર કોસ થીટાનું વિકલન ખબર છે શું થશે? માઇનસ સાઇન થીટા. તો ડીએક્સ બાય ડી થીટાની વેલ્યુ તમને મળી ગઈ. હવે એવી જ રીતે તમારે શું મેળવવાનું? ડીવાય બાય ડી થીટાની વેલ્યુ. તો તમને વાય બરાબર આપેલા છે, શું આપેલું છે? વાય બરાબર સાઇન થીટા આપેલું. તો વાય બરાબર સાઇન થીટા લઈ તો ફરીથી અહીંયા થીટા પ્રત્યે વિકલન કરવાનું. તો આનું થીટા પ્રત્યે વિકલન કરશો એટલે શું થશે? ડીવાય બાય ડી થીટા બરાબર ડી બાય ડી થીટા ઇન્ટુ સાઇન થીટા. તો ડીવાય બાય ડી થીટા ડીવાય બાય ડી થીટા બરાબર સાઇન થીટાનું વિધેય સાઇન થીટાનું વિકલન તમને બધાને ખબર છે શું થાય? કોસ થીટા. હવે તમારે મેળવવાનું શું છે? ડીવાય બાય ડીએક્સ. તો ડીવાય બાય ડીએક્સ બરાબર તમે શું લખી શકો? બરાબર ડીવાય બાય ડીએક્સ બરાબર આવી રીતે લખી શકો કે ડીવાય બાય ડી થીટા છેદમાં ડીએક્સ બાય ડી થીટા. ડી થીટા કેન્સલ થઈ જાય એટલે ડીવાય બાય ડીએક્સ મળે. એટલે ડીવાય બાય ડીએક્સ બરાબર શું લખો? અહીંયા ટી વાળું છે એટલે અહીંયા ડીટી આવશે. અહીંયા થીટાવાળા ચલ છે તો અહીંયા શું આવશે? થીટા. તો ડીવાય બાય ડી થીટાની વેલ્યુ તમને ખબર છે કેટલી છે? કોસ થીટા. તો અહીંયા મૂકો કોસ થીટાના છેદમાં ડીએક્સ બાય ડી થીટાની વેલ્યુ ખબર છે? માઇનસ સાઇન થીટા. તો અહીંયા આવશે માઇનસ સાઇન થીટા. તો આનો સાઇન થીટાના છેદમાં કોસ થીટાના છેદમાં સાઇન થીટા એટલે શું થશે? માઇનસ કોટ થીટા. કારણ કે આગળ અહીંયા માઇનસ છે એટલે આ તમારો ફાઇનલ આન્સર. એટલે ડીવાય બાય ડીએક્સ બરાબર તમને શું મળે? માઇનસ કોટ થીટા. બરાબર. એટલે હવે તમને આવડી ગયું કે કોઈ તમને પ્રચલ વિધેય આપેલું હોય તો તમને વિકલન કઈ રીતે મેળવતા આવડી જશે. બરાબર. સિમ્પલ જ છે. તમે જેમ આગળ વિકલન મેળવા એવી જ રીતે પ્રચલ વિધેયના પણ વિકલન મેળવવાના છે. બરાબર. સિમ્પલ એમાં શું કરવાનું કે તમને અહીંયા એક્સ બરાબર કોઈ રકમ આપેલી હશે અને વાય બરાબર કોઈ રકમ આપેલી હશે. બરાબર. અને તમારે મેળવવાનું થશે ડીવાય બાય ડીએક્સ. બરાબર. તો કઈ રીતે મેળવવાનું? તો ડીવાય બાય ડીએક્સ મેળવવા માટે તમારે જે તે ચલ પ્રત્યે વિકલન કરવું પડશે. અહીંયા જે તમને ચલમાં વિધેય આપેલું હોય એ ચલ પ્રત્યે વિકલન કરવાનું. અહીંયા થીટા ચલ આપેલો હોય તો થીટા પ્રત્યે, ટી આપેલો હોય તો ટી પ્રત્યે. બરાબર. અને એક્સ અને વાયની જે તમને વિધેય આપેલા હશે બે સેમ ચલમાં જ આપેલા હશે. બરાબર. હવે થોડાક એક્ઝામ્પલ જોઈએ આપણે એટલે તમને વધારે ખ્યાલ આવે. તો હવે પ્રચલ ચરવાળા કેટલાક એક્ઝામ્પલ ગણી. તો એમાં સૌથી પહેલાં એક્ઝામ્પલ આવે છે એક્ઝામ્પલ નંબર 34. તમને રકમ આપેલી છે એક્સ બરાબર એ કોસ થીટા. એક્ઝામ્પલ 34. એક્સ બરાબર આપેલી છે એ કોસ થીટા અને વાય બરાબર આપેલું છે એ સાઇન થીટા. તો તમારે મેળવવાનું છે ડીવાય બાય ડીએક્સ. તો તમારે શું મેળવવાનું છે? ડીવાય બાય ડીએક્સ તમારે મેળવવાનું છે. તો જેમ મેં તમને કીધું એવી જ રીતે કે એક્સ બરાબર તમને કોઈ ચલવાળું વિધેય આપેલો છે એ જ સેમ ચલવાળું તમને વાય બરાબર તમને આપેલો છે. બરાબર. અહીંયા જો થીટા ચલમાં આપેલું છે તો વાય બરાબર પણ થીટા ચલમાં જ તમને વિધેય આપેલું હશે.
તો તમારે ડીવાય બાય ડીએક્સ શોધવું છે. તો મેં તમને જેમ અગાઉ કીધું કે ડીવાય બાય ડીએક્સ શોધવા માટે તમારે શું કરવું પડશે કે તમને એક્સ બરાબર જે ચલ આપેલો છે, આ એક્સ બરાબર શું તમને આપ્યું છે, એ કોસ થીટા. તો આનું થીટા પ્રત્યે વિકલન મેળવવું પડશે. એટલે કે તમારે અહીંયા ડીવાય બાય ડી થીટાની વેલ્યુ જોશે અને ડીએક્સ બાય ડી થીટાની વેલ્યુ જોશે. બરાબર, ડીવાય બાય ડીએક્સ મેળવવા માટે, કારણ કે અહીંયા થીટા છે તો અહીંયા ડીવાય બાય ડી થીટા અને ડીએક્સ બાય ડી થીટા. જો અહીંયા ટી હોત તો શું થશે, ડીવાય બાય ડીટીના છેદમાં ડીએક્સ બાય ડીટી. તો હવે અહીંયા ડીવાય બાય ડીએક્સ મેળવવા માટે શું કરવું પડશે, મારે પહેલાં તો ડીવાય બાય ડી થીટાની વેલ્યુ શોધવી પડશે અને ડીએક્સ બાય ડી થીટાની. તો અહીં તમને આપેલું છે એક્સ બરાબર, તો એક્સ બરાબર એ કોસ થીટા લેતા. બરાબર, એક્સ બરાબર તમને આપેલું છે એ કોસ થીટા. તો આનું થીટા પ્રત્યે વિકલન કરશો એટલે કે ડીએક્સ બાય ડી થીટા બરાબર, એ તો અચળ છે એટલે વિકલનની બહાર આવે, એટલે ડી બાય ડી થીટા કોસ થીટા. બરાબર, સિમ્પલ છે. થીટા ચલમાં વિધેય આપેલું છે તો વિધેયનું વિકલન કોના પ્રત્યે કરવાનું, થીટા પ્રત્યે. બરાબર, તો ધેરફોર ડીએક્સ બાય ડી થીટા બરાબર શું આવશે, કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા. તો કે માઇનસ એ સાઇન થીટા. બરાબર, તો તમને પ્રશ્ન થશે કે અહીંયા સર થીટા છે, આપણે બધાય વિકલન એક્સવાળા હતા કે ડી બાય ડી એક્સ સાઇન એક્સ હોય તો એનું વિકલન કોસ એક્સ, તો આમાં થીટાનું વિકલન કેમ તમારે સાઇન થીટા થયું. તો હું તમને કહી દઉં કે ડી બાય ડી એક્સ હોય અને અહીંયા સાઇન એક્સ હોય તો આ વિકલન થયું કહેવાય એક્સ પ્રત્યે, અને અહીંયા આવે સાઇન એક્સ તો સાઇન એક્સનું વિકલન થશે કોસ એક્સ. હવે જો અહીંયા ડી બાય ડી થીટા હોય અને અહીંયા સાઇન થીટા હોય, એટલે કે કહેવાનો મતલબ શું કે અહીંયા જે ચલ હોય કે ડી બાય ડી થીટા, તો ચલ થશે થીટા. તો થીટા ચલવાળાનું વિકલન થશે, બાકીના બધા ચલ કેવા થઈ જશે, અચળ. ખાસ ધ્યાન શું રાખવાનું કે આ વિકલન કોના પ્રત્યે કરવાનું છે એ મહત્વનું છે. આ એક્સ પ્રત્યે વિકલન કહેવાય, આ થીટા પ્રત્યે વિકલન કહેવાય. બરાબર, હવે સપોઝ તમને અહીંયા વાય પ્રત્યે વિકલન કરવાનું કે તો આની કિંમત શું થઈ જાય, 0. કદાચ તમને આવી રકમ આપેલી હોય કે ડી બાય ડી વાય ઇન્ટુ સાઇન એક્સ, તો આનું વિકલન શું થાય, કારણ કે વિકલન તમને કરવાનું કોના પ્રત્યે કીધું છે, વાય પ્રત્યે. તો અહીંયા ફંક્શન આપેલું છે તમને એક્સ ફોર્મમાં. બરાબર, તો આ શું થઈ જાય, વાયને સાપેક્ષે આ અચળ થઈ જાય, એટલે આનું વિકલન થઈ જાય 0. એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે તમારે કે કયા ચલ પ્રત્યે તમારે વિકલન મેળવવાનું છે. તો આપણે અહીંયા થીટા પ્રત્યે વિકલન કરવાનું છે, તો થીટાવાળા બધા ચલ, બાકી બધા કેવા, અચળ. તો તમને ડીએક્સ બાય ડી થીટાની વેલ્યુ મળી ગઈ, કેટલી મળી, તો કે માઇનસ એ સાઇન થીટા. એવી જ રીતે વાયની વેલ્યુ મેળવવી પડશે. તો વાય બરાબર તમને આપ્યું છે એ સાઇન થીટા, તો આનું થીટા પ્રત્યે વિકલન કરશો એટલે શું થશે, ડીવાય બાય ડી થીટા બરાબર એ બહાર આવશે, કારણ કે એ શું છે, અચળ છે, એટલે અચળ વિકલનની બહાર આવી જાય. ડી બાય ડી થીટા ઇન્ટુ સાઇન થીટા, તો ડીવાય બાય ડી થીટા બરાબર એ સાઇન થીટાનું વિકલન ખબર છે બધાને શું થાય, કોસ થીટા. હવે તમારે મેળવવાનું છે ડીવાય બાય ડીએક્સ. તો ડીવાય બાય ડીએક્સ બરાબર શું લખી શકું, કે ડીવાય બાય ડી થીટાના છેદમાં ડીએક્સ બાય ડી થીટા લખું, ડી થીટા કેન્સલ કરો એટલે તમને શું ટર્મ મળી જાય, ડીવાય બાય ડીએક્સ. એટલે કે ડીવાય બાય ડીએક્સ બરાબર શું લખી શકાય, ડીવાય બાય ડી થીટાના છેદમાં ડીએક્સ બાય ડી થીટા. તો ડીવાય બાય ડી થીટાની વેલ્યુ તમને ખબર છે કેટલી છે, તો કે એ કોસ થીટા અને છેદમાં ડીએક્સ બાય ડી થીટાની વેલ્યુ ખબર છે કેટલી છે, તો કે માઇનસ એ સાઇન થીટા. તો આના બરાબર એ કેન્સલ થઈ જાય, કોસના છેદમાં સાઇન થીટા એટલે કેટલા થશે, તો કે માઇનસ
કોટ થીટા. આ તમારો આન્સર બરાબર છે. આવી જ રીતે તમારે ડીવાય બાય ડીએક્સ બધામાં મેળવવાનું થશે. હવે આના પછી એક્ઝામ્પલ નંબર 35. એક્ઝામ્પલ 35ની રકમ શું છે? એક્સ બરાબર એ ટીનો વર્ગ, એક્સ બરાબર એ ટીનો વર્ગ અને વાય બરાબર 2at. શું છે? 2at હોય તો તમારે ડીવાય બાય ડીએક્સ મેળવવાનું છે. અહીંયા એક્સ બરાબર થીટા ચલવાળું હતું, હવે અહીંયા એક્સ બરાબર ટી ચલવાળું છે બરાબર. તો એક્સ અને વાયમાં બેયમાં શું છે? ટી ચલ જ છે અને આપણે તમારે ગોતવાનું છે ડીવાય બાય ડીએક્સ બરાબર. તો શું થશે કે અહીં એક્સ બરાબર તમને આપેલી છે રકમ એ ટીનો વર્ગ. તો આનું વિકલન કોના પ્રત્યે કરવું પડશે? ટી પ્રત્યે. એટલે કે ટી પ્રત્યે વિકલન કરીએ એટલે ડીએક્સ બાય ડીટી બરાબર એ અચળ છે એટલે વિકલનની બહાર આવશે ડી બાય ડીટી કૌંસમાં ટીનો વર્ગ, તો ડીએક્સ બાય ડીટી બરાબર એ. આનું વિકલન એક્સ રેસ ટુ એન કાર્ડ પ્રમાણે પણ અહીંયા ટી પ્રત્યે વિકલન કરવાનું છે. તો આનું વિકલન થશે શું થશે? 2t એટલે એ ઇન્ટુ 2t. ઘાત આગળ આવી જશે અને ઘાતમાંથી એક ઓછું થશે એટલે કે ટીનું વિકલન શું થશે? 2t² 2t બરાબર. એવી જ રીતે વાયનું વિકલન મેળવવાનું. તો વાય બરાબર તમને આપેલું છે 2at. તો આનું ટી પ્રત્યે વિકલન કરશો એટલે ડીવાય બાય ડીટી બરાબર 2a બહાર આવી જશે ડી બાય ડીટી ઇન્ટુ ટી. કારણ કે 2a શું થશે? અચળ થશે એટલે કે અહીંયા ડીવાય બાય ડીટીની તમને કિંમત મળે છે 2a, કારણ કે ટી પ્રત્યે વિકલન થશે 1. તો હવે શું મેળવવાનું છે? ડીવાય બાય ડીએક્સ. તો ડીવાય બાય ડીએક્સ બરાબર શું લખાય? તો કે ડીવાય બાય ડીએક્સ બરાબર લખાય ડીવાયના છેદમાં ડીટી અને ડીએક્સના છેદમાં ડીટી. ડીવાય બાય ડીએક્સ બરાબર શું લખાય? ડીવાયના છેદમાં ડીટી ના છેદમાં ડીએક્સના છેદમાં ડીટી. તો અહીંયા ડીટી ડીટી કેન્સલ થાય એટલે ડીવાય બાય ડીએક્સ મળી જાય. એટલે ડીવાય બાય ડીએક્સ બરાબર શું લખી શકાય? આ પદ. તો ડીવાય બાય ડીટીની તમને કિંમત ખબર છે 2a અને ડીએક્સ બાય ડીટીની કિંમત ખબર છે શું છે? 2at. શું છે? 2at. તો 2a કેન્સલ થાય, ફાઇનલ આન્સર આવશે 1/t. આ તમારો શું છે? ફાઇનલ આન્સર બરાબર. ખબર પડે છે? અહીંયા ટી ચલમાં હતું તો ટી પ્રત્યે વિકલન કર્યું, અહીંયા થીટાના ચલમાં છે તો થીટા પ્રત્યે વિકલન કર્યું બરાબર. આવી રીતે તમારે પ્રચલ વિધેયના વિકલન શોધવાના થશે બરાબર. હવે એના પછીનું એક્ઝામ્પલ જોઈએ. એના પછી એક્ઝામ્પલ નંબર 36 આવશે. એક્ઝામ્પલ નંબર 36. એમાં તમને એક્સ બરાબર આપેલું છે એ કૌંસમાં થીટા પ્લસ સાઇન થીટા અને વાય બરાબર એ કૌંસમાં 1 માઇનસ કોસ થીટા અને તમારે મેળવવાનું છે ડીવાય બાય ડીએક્સ. એક્સ બરાબર આપેલું છે એ કૌંસમાં થીટા પ્લસ સાઇન થીટા અને વાય બરાબર આપેલું છે એ કૌંસમાં 1 માઇનસ કોસ થીટા બરાબર. તો તમારે મેળવવાનું શું છે? ડીવાય બાય ડીએક્સ. જેમ તમે ઉદાહરણ નંબર 34 ગણો એવી જ રીતે ગણવાનું છે બરાબર.
આમાં શું છે, બધાય થીટા ફોર્મમાં છે, અને ઉદાહરણ 34માં કેવા હતા, થીટાના ફોર્મમાં જ હતા. તો અહીંયા શું કરવું પડશે, થીટા પ્રત્યે વિકલન કરવું પડશે એક્સનું. તો કે લખવાનું અહીં એક્સ બરાબર તમને શું આપેલું છે, એ કૌંસમાં થીટા પ્લસ સાઇન થીટા આપેલું છે. તો એક્સનું કોના પ્રત્યે વિકલન કરવું પડશે, થીટા પ્રત્યે. તો શું થશે, dx બાય ડી થીટા બરાબર, એ અચળ છે એટલે બહાર આવી જશે. થીટાનું થીટા પ્રત્યે વિકલન તો કે 1 પ્લસ સાઇન થીટાનું વિકલન શું સાથે, તો કે કોસ થીટા. તો કે એનું વિકલન થશે કોસ થીટા બરાબર. હવે આ મળી ગયું તમને dx બાય ડી થીટા મળી ગયું. હવે તમારે મેળવવાનું છે dy બાય ડી થીટા, એટલે કે y બરાબર તમને શું આપેલું છે, એ કૌંસમાં 1 માઇનસ કોસ થીટા. શું આપેલું છે, y બરાબર એ કૌંસમાં 1 માઇનસ કોસ થીટા. તો આનું થીટા પ્રત્યે વિકલન કરશો એટલે dy બાય ડી થીટા, એ તો વિકલનની બહાર આવી જશે, એટલે એ વિકલનની બહાર. એકનું થીટા પ્રત્યે વિકલન 0, કારણ કે અચળ છે. અને માઇનસ કોસ થીટાનું થીટા પ્રત્યે વિકલન તો શું થશે, માઇનસ સાઇન થીટા, અને આગળ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા બરાબર. ખબર પડે, કારણ કે 1નું વિકલન 0 થઈ જાય છે. પછી શું આવશે, માઇનસ કોસ થીટા. માઇનસ કોસ થીટાનું વિકલન થશે માઇનસ સાઇન થીટા, આગળ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા. તમારે મેળવવાનું dy બાય dx, તો શું થશે, dy બાય dx બરાબર તમે શું લખી શકો, તો કે dy બાય ડી થીટાના છેદમાં dx બાય ડી થીટા. તો dy બાય ડી થીટાની વેલ્યુ ખબર છે શું છે, તો કે એ સાઇન થીટા અને છેદમાં એ dx બાય ડી થીટાની વેલ્યુ એ કૌંસમાં 1 પ્લસ કોસ થીટા. તો એ કેન્સલ થઈ જાય એટલે શું વધશે, તો કે સાઇન થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા. તો આના બરાબર શું થાય, tan થીટા બાય 2. આના બરાબર શું થશે, tan થીટા બાય 2. આ એક તમારે ફોર્મ્યુલા છે, એ તમારે યાદ રાખવાનું રહેશે કે સાઇન થીટાના છેદમાં 1 પ્લસ કોસ થીટા બરાબર શું લખાય, tan થીટા બાય 2. આ થઈ ગયો દાખલા નંબર 36. હવે એના પછી આવે છે દાખલા નંબર 37. તો દાખલા નંબર 37ની રકમ શું છે, કે એક્સની 2/3 પ્લસ વાયની 2/3 બરાબર એની 2/3. તમારે મેળવવાનું છે dy બાય dx. તમને રકમ શું આપેલી છે, તો કે એક્સની 2/3 પ્લસ વાયની 2/3 અને બરાબર એની 2/3. તમારે મેળવવાનું છે dy બાય dx. તો તમને આ રકમ જોઈને તમને ખબર પડી જાય આ કેવા પ્રકારની રકમ છે, તો કે ગુડ વિધેય. કારણ કે આ એક્સ અને વાય આપેલા છે, અહીંયા કોઈ અચળ આપેલું છે બરાબર. તો આનું તમે dy બાય dx સીધી રીતે મેળવી શકો, આની જેમ મેળવવાનું નહીં થાય બરાબર. તો આનું વિકલન તમે સીધું મેળવી શકશો, અને અગાઉ પણ તમે ઘણા બધા દાખલા આવા ગણી ગયા છો. તો આનું સીધું વિકલન મેળવવા માટે શું કરવું પડશે, તો કે આનું એક્સ પ્રત્યે વિકલન કરતા એક્સ પ્રત્યે વિકલન કરતા. તો એક્સ પ્રત્યે વિકલન કરશો બરાબર. તો અહીંયા શું આવશે, એક્સ પ્રત્યે વિકલન કરશો એટલે ઘાત આગળ આવશે, ઘાત આગળ આવે અને ઘાતમાંથી 1 ઓછું થાય, એટલે કે 2/3 માઇનસ 1 થશે, કારણ કે ઘાત શું છે 2/3. 3 લસા લ્યો એટલે કે 2 - 3/3 બરાબર -1/3. એટલે એક્સની ઘાતમાં કેટલી વધશે, -1/3. કારણ કે શું છે, એક્સની n ઘાતનું વિકલન ઘાત આગળ આવે અને ઘાતમાંથી 1 ઓછું થાય. તો ઘાત શું છે 2/3, તો એમાંથી 1 આપણે બાદ કરી
તો મને જવાબ શું મળે? -1/3. એટલે એક્સની ઘાત કેટલી આવશે અહીંયા? -1/3 પ્લસ હવે શું છે? વાયની 2/3 ઘાત છે. વાયની કેટલી છે? 2/3 ઘાત. તો આનું પણ એક્સ પ્રત્યે વિકલન કરવાનું, તો ઘાત આગળ આવશે એટલે કે 2/3. તો વાયની કેટલી ઘાત વધશે? -1/3. કારણ કે અહીંયા 2/3 છે, અહીંયા 2/3 છે, એટલે બેમાં કેટલી વધશે? સેમ. પણ પ્રશ્ન શું થયો કે અહીંયા વિકલન થયું વાય પ્રત્યે, કરવાનું છે એક્સ પ્રત્યે. તો અહીંયા શું કરવું પડશે? વાયનું વિકલન બાજુમાં ગુણવું પડશે, એટલે ઇન્ટુ dy/dx, અને એનું એક્સ પ્રત્યે વિકલન શું થશે? 0, કારણ કે એ શું છે? કોઈ અચળ છે, એટલે એનું વિકલન થઈ જાય 0. હવે તમારે મેળવવાનું છે dy/dx. તો dy/dx ને કરતા બનાવો, એટલે કે dy/dx વાળા પદ એક બાજુ લખો અને dy/dx ના વગરના પદ બરાબરની બીજી બાજુ લઈ જાઓ. તો આ એક જ પદમાં છે dy/dx, તો એને આ બાજુ રાખો, એટલે કે 2/3 વાયની -1/3 ઇન્ટુ dy/dx બરાબર, આ પ્લસ છે, આ બાજુ જાય તો કેવા થશે? -2/3 એક્સની -1/3. બરાબર. તો હવે શું કેન્સલ થશે? 2/3, આ બાજુ 2/3, એ બે કેન્સલ થશે અને dy/dx ને કરતા બનાવો, એટલે કે ધેરફોર dy/dx બરાબર શું વધશે? તો કે -xની -1/3 અને છેદમાં વાયની -1/3. બરાબર. કારણ કે dy/dx ને કરતા બનાવશો, વાય ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે એટલે ભાગાકારમાં આવે. તો હવે આ શું છે? -1/3 છે. હવે મારે આને પ્લસ કરવા હોય તો મારે એક્સને ક્યાં લખવા પડે? છેદમાં લખવા પડે. તો અહીંયા શું થશે? તો કે -1/xની શું થશે? 1/xની 1/3 ના છેદમાં. તો આમાં પણ એવું કરશે, મારે માઇનસ ના લખવો હોય તો વાયને મારે ક્યાં લખવા પડશે? છેદમાં. તો અહીંયા આવશે 1/વાયની 1/3. તો હવે શું થશે? છેદનો છેદ અંશમાં જશે અને આ છેદમાં આવી જશે. તો અહીંયા થશે -y/xની 1/3. શું થશે? છેદનો છેદ અંશમાં જાય અને આ તો છેદમાં આવશે, એટલે કે y/xની 1/3. કારણ કે બેની 1/3 છે, એટલે બેને કાઉન્સ કરીને 1/3 લખી શકે અને આગળ માઇનસ હતા, એટલે આ તમારો ફાઇનલ આન્સર. બરાબર. હવે એના પછી આવશે તમારે સ્વાધ્યાય 5.6. તો સ્વાધ્યાય 5.6 સ્વાધ્યાય 5.6 એમાં દાખલા નંબર પહેલો કે એક્સ બરાબર આપેલું છે 2a ટીનો વર્ગ અને વાય બરાબર આપેલું છે a ટીની 4. શું આપેલું છે? એક્સ બરાબર 2a ટીનો વર્ગ અને વાય બરાબર આપેલું છે a ટીની 4. તો હવે આની સૂચના વાંચો કે પ્રશ્ન 1 થી 10માં એક્સ અને વાય પ્રચલ સમીકરણ સ્વરૂપે આપેલ હોય, એટલે કે તમને એક્સ અને વાય પ્રચલ સમીકરણના સ્વરૂપે આપેલા હશે, તો તમારે પ્રચલનો લોપ કર્યા વગર dy/dx મેળવવાનું છે. એટલે કે તમારે ટીનો લોપ કર્યા વગર dy/dx મેળવવાનું છે. એટલે કે વિકલનની રીતનો ઉપયોગ કરીને તમારે dy/dx મેળવવાનું છે. લોપની રીતનો ઉપયોગ કરીને
નહીં. તો આપણે જેમ ઉદાહરણ ગણ્યા એવી જ રીતે આમાં ડીવાય બાય ડીએક્સ મેળવવાનું, બરાબર. તો એક્સ બરાબર તમને શું આપેલું છે અહીંયા, તો કે એક્સ બરાબર આપેલું છે 2at નો વર્ગ. તો આનું ટી પ્રત્યે વિકલન કરવું પડશે. તો ડીએક્સના છેદમાં ડીટી બરાબર 2a બાર આવશે, એટલે કારણ કે શું છે, અચળ છે, એટલે ડી બાય ડીટી કાઉન્સમાં ટીનો વર્ગ. તો ડીએક્સ બાય ડીટી તમને શું મળશે આના ઉપરથી, તો કે ડીએક્સ બાય ડીટી બરાબર 2a, બે ક્યાં આવશે, આગળ આવશે, અને ટીની એક ઘાત ઓછી જશે. એટલે આ શું થશે, 2a, આ બે આગળ આવશે અને ટીની એક ઘાત ઓછી આવે, એટલે 2 દૂને 4. તો અહીંયા આવશે 4at. શું આવશે, 2 દૂ 4, એ હતા એના એ, ટી હતા ટી, 2 દૂ 4 એટલે 4at. dx બાય dt તમને મળી ગયું 4at. એવી જ રીતે તમારે dy બાય dt મેળવવું છે. તો y બરાબર તમને આપેલું છે at ની 4 ઘાત. શું આપેલું છે, at ની 4 ઘાત. તો ટી પ્રત્યે વિકલન કરો એટલે dy બાય dt બરાબર a બાર ડી બાય ડીટી કાઉન્સમાં ટીની 4 ઘાત. તો dy બાય ડીટી બરાબર એ, ઘાત ક્યાં આવશે, આગળ, અને કેટલી ઘાત ઓછી થશે, તો કે એક ઘાત ઓછી થાય, એટલે કે અહીંયા આવશે 4 ટીનો ઘન. કારણ કે શું થશે, ઘાત આગળ આવશે અને જેટલી ઘાત હોય એમાંથી એક ઓછી થાય, 4 ઘાત છે તો અહીંયા આવશે ટીનો ઘન. હવે આને સિમ્પલ આમ લખી નાખી 4a ટીનો ઘન. શું થઈ જાય, 4at નો ઘન. તમારે મેળવવાનું છે dy બાય dx. તો dy બાય dx બરાબર આપણે શું લખી શકાય, તો કે dy બાય dt ના છેદમાં dx બાય dt. dt કેન્સલ થઈ જાય એટલે dy બાય dx મળી જાય. તો dy બાય dt ની કિંમત તમને ખબર છે શું છે, 4at નો ઘન. 4at નો ઘન છેદમાં dx બાય dt ની વેલ્યુ ખબર છે શું છે, 4at. શું છે, 4at. તો શું નીકળી જાય, 4a કેન્સલ થઈ જાય, છેદમાં અહીંયા ઉપર ટીનો ઘન છે, છેદમાં ટી છે, તો ટીની ઘાતમાં એક ઘટાડો થઈ જશે, તો શું આવશે અહીંયા, ટીનો વર્ગ. એટલે આ તમારો આન્સર, બરાબર. દાખલા નંબર 1નો આન્સર આવશે ટીનો વર્ગ. તો હવે એના પછી આવશે તમારે દાખલા નંબર 2. દાખલા નંબર 2ની રકમ આપેલી છે a cos થીટા x બરાબર a cos થીટા અને y બરાબર b sin થીટા. બરાબર, x બરાબર a cos થીટા અને y બરાબર b sin થીટા. તમારે મેળવવાનું છે dy બાય dx. તો સિમ્પલ એક્સનું થીટા પ્રત્યે વિકલન અને વાયનું થીટા પ્રત્યે વિકલન કરીને dy બાય dx મેળવી શકશું. તો સૌથી પહેલાં તમને અહીંયા શું આપેલું છે, એક્સ બરાબર, તો એક્સ બરાબર એ કોસ થીટા આપેલું છે. તો એક્સનું થીટા પ્રત્યે વિકલન, તો કે dx બાય ડી થીટા એ 12 આવશે. એ શું આવશે, એ 12, કારણ કે અચળ છે, અને ડી બાય ડી થીટા ઇન્ટુ કોસ થીટા. બરાબર. તો dx બાય ડી થીટા બરાબર એ કાઉન્સમાં કોસ થીટાનું વિકલન શું થાય, તો કે માઇનસ સાઇન થીટા. એવી જ રીતે તમારે મેળવવાનું છે dy બાય ડી થીટા. તો y બરાબર તમને આપેલું છે b સાઇન થીટા. તો yનું થીટા પ્રત્યે વિકલન, તો કે dy બાય ડી થીટા, b છે, અચળ છે, એટલે 12 આવી જાય વિકલનની, તો અંદર વધશે ડી બાય ડી થીટા ઇન્ટુ સાઇન થીટા. તો dy બાય ડી થીટા બરાબર શું થશે, તો કે dy બાય ડી થીટા બરાબર b સાઇન થીટાનું વિકલન થશે કોસ થીટા. તો તમને dy બાય dx બાય ડી થીટાની કિંમત મળી, dy બાય ડી થીટાની કિંમત મળી. તો આ બે કિંમત તમને જાણતા હોય તો તમને dy બાય dx ની કિંમત મળી જાય.
તો કે ડીવાય બાય ડીએક્સ બરાબર શું લખાશે? તો કે ડીવાય બાય ડી થીટાના છેદમાં ડીએક્સ બાય ડી થીટા. ડી થીટા કેન્સલ થઈ જાય એટલે તમને મળી જાય ડીવાય બાય ડીએક્સ. એટલે કે ડીવાય બાય ડીએક્સ બરાબર તમે શું લખો? ડીવાય બાય ડી થીટાના છેદમાં ડીએક્સ બાય ડી થીટા. તો ડીવાય બાય ડી થીટાની વેલ્યુ તમને ખબર છે કેટલી છે? તો કે બી કોસ થીટા અને ડીએક્સ બાય ડી થીટાની વેલ્યુ ખબર છે કેટલી છે? તો કે એ માઇનસ સાઇન થીટા. શું છે? ડીવાય બાય ડી થીટાની વેલ્યુ બી કોસ થીટા અને ડીએક્સ બાય ડી થીટાની વેલ્યુ માઇનસ એ સાઇન થીટા. તો શું થશે? કોસના છેદમાં સાઇન એટલે કે કોટ, એટલે કે માઇનસ બીના છેદમાં એ કોટ થીટા. આ તમારો આન્સર. બરાબર છે? આ શું થઈ જશે? તમારો આન્સર. બરાબર. રકમમાં આપણે થોડીક મિસ્ટેક થઈ છે કે વાય બરાબર અહીંયા શું આપેલું છે કે કોસ થીટા, આપણે લઈ લીધું છે સાઇન થીટા. જો સાઇન થીટા હોય તો માઇનસ બીના છેદમાં કોટ થીટા આન્સર આવે અને અહીંયા શું હોય? કોસ થીટા. બરાબર. આ એક્સ્ટ્રા એક્ઝામ્પલમાં ઘણું હોય તોય ચાલશે. રકમમાં આપણે મિસ્ટેક કરી છે એટલે કે અહીંયા વાય બરાબર શું છે? બી કોસ થીટા છે. વાય બરાબર શું છે? બી કોસ થીટા છે. તો આપણે અહીંયા લીધું હતું સાઇન થીટા એટલે આપણે આન્સર આવ્યો માઇનસ બીના છેદમાં એ કોટ થીટા. એ સાચું જ છે. બરાબર. પણ આપણે રકમમાં શું છે? વાય બરાબર બી કોસ થીટા. વાય બરાબર શું છે? બી કોસ થીટા. તો એક્સનું તો સેમ જ રહેવાનું કારણ કે એક્સ બરાબર તો એ કોસ થીટા જ છે. તો વાયમાં ખાલી ચેન્જ થશે તો વાય બરાબર તમને આપેલું છે બી કોસ થીટા. તો સિમ્પલ છે, ડીવાય બાય ડી થીટા જ કરવાનું, બધું સેમ જ કરવાનું. આપણે લઈ લીધું હતું અહીંયા કોસ થીટાની જગ્યાએ સાઇન થીટા લઈ લીધું હતું. તો હવે અહીંયા કોસ થીટા છે તો બી વિકલનની બહાર આવે ડી બાય ડી થીટા કાઉન્સમાં કોસ થીટા. બી કોસ થીટાનું વિકલન તમને ખબર છે શું થાય? તો કે માઇનસ સાઇન થીટા. તો કે માઇનસ સાઇન થીટા. તો હવે અહીંયા વેલ્યુ મૂકો, ડીવાય બાય ડીએક્સ તમારે ગોતવાનું છે. તો ડીવાય બાય ડી થીટાની વેલ્યુ થશે માઇનસ બી સાઇન થીટા છેદમાં ડીએક્સ બાય ડી થીટાની વેલ્યુ માઇનસ એ સાઇન થીટા. તો કે માઇનસ સાઇન થીટા કેન્સલ થઈ જાય એટલે કે માઇનસ માઇનસ કેન્સલ થાય અને સાઇન થીટા કેન્સલ થાય. તો ખાલી વધશે બીના છેદમાં એ. ખાલી શું વધશે? બીના છેદમાં એ. એટલે કે દાખલા નંબર 2નો આન્સર આવશે બીના છેદમાં એ. પહેલાં આપણે અહીંયા વાય બરાબર શું લઈ લીધું હતું? બી સાઇન થીટા. જો અહીંયા બી સાઇન થીટા હોત તો શું આન્સર આવે? તો કે માઇનસ બીના છેદમાં એ કોટ થીટા. બરાબર. એ સાચું જ હતું પણ આપણે રકમમાં શું આપેલું છે? બી કોસ થીટા. એટલે આપણે શું લેવું પડે? બી કોસ થીટા. હવે એના પછી આવશે તમારે દાખલા નંબર 3. તો દાખલા નંબર 3ની રકમ શું છે? તો કે x બરાબર સાઇન ટી. દાખલા નંબર 3 x બરાબર સાઇન ટી અને y બરાબર કોસ 2t. x બરાબર સાઇન ટી અને y બરાબર કોસ 2t. બરાબર. તો આમાં પણ તમારે સેમ ડીવાય બાય ડીએક્સ જ મેળવવાનું છે. તો એક્સનું ટી પ્રત્યે વિકલન કરવું પડશે. તો કે તમને અહીંયા શું આપેલું છે? એક્સ બરાબર
એક્સ બરાબર આપેલું છે સાઇન ટી, એક્સનું ટી પ્રત્યે વિકલન એટલે કે dx બાય dt બરાબર ડી બાય ડીટી ઇન્ટુ સાઇન ટી. તો dx બાય ડીટી બરાબર સાઇન ટીનું વિકલન ખબર છે શું થાય? કોસ ટી. સાઇન ટીનું વિકલન શું થાય? કોસ ટી. એવી જ રીતે આપણે ડીવાય બાય ડીટી મેળવશું તો વાય બરાબર આપેલું છે કોસ 2t. તો ડીવાય બાય ડીટી બરાબર ડી બાય ડીટી કાઉન્સમાં કોસ 2t. તો ડીવાય બાય ડીટી બરાબર કોસ 2tનું વિકલન શું થશે? માઇનસ સાઇન 2t. કારણ કે અહીંયા ટીની જગ્યાએ કેટલા આપેલા છે? 2t. તો 2tનું વિકલન બાજુમાં ગુણવું પડશે. તો અહીંયા થશે માઇનસ સાઇન 2t, વિકલન થયું 2t પ્રત્યે. તો 2tનું વિકલન શું કરવું પડશે? બાજુમાં ગુણવાનું. ચેન રૂલ તો આમાં આવશે જ, બરાબર. બાકી બધા રૂલ્સ તો આમાં આવશે જ, બરાબર. એટલે એ તમારે યાદ તો રાખવાનું જ. તો હવે ડીવાય બાય ડીટી શું થશે? તો કે ડીવાય બાય ડીટી બરાબર શું થઈ જશે? આપણે આ હવે સોરી 2tનું વિકલન બાકી છે તો હજી લખશું. તો કે માઇનસ સાઇન 2t અને 2tનું વિકલન 2 બહાર આવી જાય. ટી પ્રત્યે વિકલન 1 એટલે કે શું થશે? 2, બરાબર. તો ડીવાય બાય ડીટી તમને મળ્યું માઇનસ સાઇન 2t ઇન્ટુ 2. તમારે મેળવવાનું છે ડીવાય બાય ડીએક્સ. તો ડીવાય બાય ડીએક્સ બરાબર લખાય ડીવાયના છેદમાં ડીટી ના છેદમાં ડીએક્સના છેદમાં ડીટી. તો ડીવાય બાય ડીટી તમને મળ્યું -2. શું મળ્યું? -2 ઇન્ટુ સાઇન 2t ના છેદમાં શું મળે છે? કોસ ટી. શું મળ્યું અહીંયા? કોસ ટી. કારણ કે dx બાય dt તમને શું મળ્યું? કોસ. તો હવે તમને સૂત્ર ખબર છે કે સાઇન 2 થીટા એટલે શું થાય? 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો અહીંયા 2 થીટાની જગ્યાએ શું છે? સાઇન 2t. તો આનું સૂત્ર થશે 2 સાઇન ટી ઇન્ટુ કોસ ટી. અહીં શું થશે? -2 ઇન્ટુ 2 સાઇન ટી ઇન્ટુ કોસ ટી ના છેદમાં કોસ ટી છે. તો કોસ ટી કેન્સલ થઈ જાય. 2 ઇન્ટુ 2 કેટલા થાય? 4. એટલે કે -4ના છેદમાં છેદ તો આવશે નહીં કારણ કે કોસ ટી કેન્સલ થઈ જાય. એટલે -4 સાઇન ટી. -4 સાઇન ટી. આ તમારે દાખલા નંબર 3નો આન્સર શું આવશે? -4 સાઇન ટી. હવે એના પછી દાખલા નંબર આવશે 5. દાખલા નંબર આવશે 4. તો દાખલા નંબર 4ની રકમ છે તમારે દાખલા નંબર 4. એમાં રકમ આપેલી છે x બરાબર 4t અને y બરાબર આપેલું છે 4/t. x બરાબર 4t અને y બરાબર આપેલું છે 4/t. તો હવે તમારે આનું વિકલન મેળવવાનું છે. તો વિકલન મેળવવા આપણે શું કરવું પડશે? આપણે ડીવાય બાય ડીએક્સ મેળવવાનું છે. તો ડીવાય બાય ડીએક્સ મેળવવું છે તો સેમ આ જ પ્રોસેસથી આપણે આગળ ચાલશું. તો સૌથી પહેલાં તમને એક્સ બરાબર જે કાંઈ રકમ આપેલી છે તો એક્સ બરાબર શું આપેલું છે? 4t. તો એક્સનું ટી પ્રત્યે વિકલન તો કે dx બાય ડીટી ડી બાય ડીટી 4t dx બાય ડીટી. તો 4 તો બહાર આવી જશે અને ટી પ્રત્યે વિકલન 1 એટલે કે dx બાય ડીટી તમને મળી ગયા 4. એવી જ રીતે આપણે ડીવાય બાય ડીટી મેળવશું. તો y બરાબર તમને આપેલું છે 4/t. તો ડીવાય બાય ડીટી 4 બહાર આવશે. તો ડી બાય ડીટી કાઉન્સમાં 1/t. તો મેં તમને કીધું છું 1/x નું વિકલન થાય -1/x²
તો અહીંયા 1/t વિકલન શું થશે? -1/t વર્ગ, એટલે કે dy/dt બરાબર -4/t વર્ગ. તો dy/dt મળી ગયું, dx/dt મળી ગયું. તેના ઉપરથી શું મળી જશે આપણે? dy/dx. તો dy/dx બરાબર dy/dt ના છેદમાં dx/dt લખી શકી. તો dy/dt તમને મળ્યું -4/t વર્ગ ગુણ્યા આ તમને મળ્યું dy/dt ગુણ્યા, હવે શું કરવું પડશે? આપણે છેદમાં લખવું પડશે. તો છેદમાં એટલે કે t² ગુણાકારમાં શું આવશે? dx/dt ની રકમ. તો એની રકમ છે 4. તો કે 4 4 કેન્સલ થાય અને જવાબ શું આવશે? -1/t વર્ગ. દાખલા નંબર 4 જવાબ શું આવશે? -1/t વર્ગ. કારણ કે dy/dt એટલે શું છે? -4/t વર્ગ. તો આ શું થશે? -4/t વર્ગ. અને છેદમાં dx/dt ની રકમ તો બાકી હતી મૂકવાની. તો dx/dt બરાબર તમને શું મળ્યું? 4. તો -4 અને આ 4 એટલે કે 4 4 કેન્સલ થશે, માઇનસ વધશે અને જવાબ આવશે -1/t વર્ગ. હવે આના પછી દાખલા નંબર 5. આ બધા એકદમ ઇઝી દાખલા છે, બરાબર. હવે આવશે એના પછી દાખલા નંબર 5. આ બધા એકદમ ઇઝી દાખલા છે એટલે થોડીક ઉતાવળ રાખું છું, બરાબર. તો હવે 5મા દાખલાની રકમ શું છે? દાખલા નંબર 5. x બરાબર cos θ માઇનસ cos 2θ અને y બરાબર sin θ માઇનસ sin 2θ. x બરાબર આપેલું છે cos θ માઇનસ cos 2θ અને y બરાબર આપ્યું છે sin θ માઇનસ sin 2θ. તમારે શું મેળવવાનું છે? dy/dx. તો સેમ આપણે જેમ ગણી છે એમ જ એક્સનું થીટા પ્રત્યે વિકલન મેળવશું. તો કે x બરાબર તમને આપેલું છે cos θ માઇનસ cos 2θ. તો આનું થીટા પ્રત્યે વિકલન એટલે dx/dθ બરાબર. હવે સીધું વિકલન કરું છું, બરાબર. તો cos θનું વિકલન થશે માઇનસ sin θ. cos θનું વિકલન થશે માઇનસ sin θ, વચ્ચે માઇનસ. હવે cos 2θનું વિકલન થશે માઇનસ sin 2θ. શું થશે? માઇનસ sin 2θ. પરંતુ 2θનું વિકલન શું કરવું પડશે? બાજુમાં ગુણવું પડશે. કારણ કે આપણે વિકલન કરવાનું છે થીટા પ્રત્યે, થયું 2θ પ્રત્યે. તો 2θનું વિકલન શું કરવાનું? બાજુમાં ગુણવાનું. તો dx/dθ બરાબર તમને શું મળે? તો કે માઇનસ sin θ. માઇનસ sin θ. માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. 2 બહાર આવી જશે. થીટાનું થીટા પ્રત્યે વિકલન 1. તો 2 અહીંયા લખીએ આપણે આગળ, એટલે કે 2 sin 2θ. શું થશે? cos θનું વિકલન માઇનસ sin θ. માઇનસના માઇનસ cos 2θનું વિકલન થશે માઇનસ sin 2θ. વિકલન થયું 2θ પ્રત્યે. તો 2θનું વિકલન બાજુમાં ગુણવાનું. 2 બહાર આવી જાય. થીટાનું વિકલન થશે 1 એટલે લખતા નથી. એટલે માઇનસ માઇનસ પ્લસ 2 sin 2θ. આ તમને મળ્યું dx/dθ. એવી જ રીતે મળશે તમને dy/dθ. તો y બરાબર આપેલું છે તમને sin θ માઇનસ
સાઇન 2 થીટા, તો આનું થીટા પ્રત્યે વિકલન એટલે કે ડીવાય બાય ડી થીટા, થીટા પ્રત્યે વિકલન સાઇન થીટાનું કોસ થીટા. સેમ આમાં કોસ 2 થીટાનું વિકલન કર્યું એવી રીતે આમાં સાઇન 2 થીટાનું, તો માઇનસના માઇનસ એમનેમ સાઇન 2 થીટાનું વિકલન થશે કોસ 2 થીટા. વિકલન કરવાનું છે થીટા પ્રત્યે, થયું 2 થીટા પ્રત્યે, તો 2 થીટાનું વિકલન શું કરવાનું, બાજુમાં ગુણી દેવાનું ચેન રૂલ પ્રમાણે. તો ડીવાય બાય ડી થીટા બરાબર કોસ થીટા માઇનસ શું થશે 2 કોસ થીટા થશે, કારણ કે 2 બહાર આવી જશે, થીટાનું વિકલન થીટા પ્રત્યે 1 એટલે કે માઇનસ 2 કોસ 2 થીટા. આ તમને મળી ગયું ડીવાય બાય ડી થીટા. હવે તમારે મેળવવાનું છે ડીવાય બાય ડીએક્સ, તો ડીવાય બાય ડીએક્સ બરાબર શું લખાય, તો કે ડીવાય બાય ડી થીટાના છેદમાં ડીએક્સ બાય ડી થીટા. તો ડીવાય બાય ડી થીટા તમને મળી ગયું છે કોસ થીટા માઇનસ 2 કોસ 2 થીટાના છેદમાં ડીએક્સ બાય ડી થીટા મળ્યું તમને, પ્લસ વાળું પદ પહેલાં લખવું એટલે કે 2 સાઇન 2 થીટા, 2 સાઇન 2 થીટા, માઇનસ વાળું પદ પછી લખવું તો માઇનસ સાઇન થીટા. આ શું થઈ ગયો તમારો આન્સર. ડીવાય બાય ડીએક્સ મેળવવા માટે શું કરવું, એક્સનું થીટા પ્રત્યે વાયનું થીટા પ્રત્યે વિકલન મેળવી લેવાનું. વિકલન મળી જાય એટલે ડીવાય બાય ડી થીટાના છેદમાં ડીએક્સ બાય ડી થીટા, એટલે તમને મળે ડીવાય બાય ડીએક્સ. તો દાખલા નંબર 5નો આન્સર આવે છે કોસ થીટા માઇનસ 2 કોસ 2 થીટાના છેદમાં 2 સાઇન 2 થીટા માઇનસ સાઇન થીટા. હવે એના પછીનો દાખલો તમારે દાખલા નંબર 6. તો દાખલા નંબર 6ની રકમ શું છે, તો કે એક્સ બરાબર તમને આપેલું છે એ કાઉન્સમાં થીટા માઇનસ સાઇન થીટા અને વાય બરાબર એ કાઉન્સમાં 1 પ્લસ કોસ થીટા. શું આપેલું છે, એક્સ બરાબર એ કાઉન્સમાં થીટા માઇનસ સાઇન થીટા અને વાય બરાબર એ કાઉન્સમાં 1 પ્લસ કોસ થીટા. તો હવે આમાં પણ તમારે શું મેળવવાનું છે, ડીએક્સ ડીવાય બાય ડીએક્સ. શું મેળવવાનું છે, ડીવાય બાય ડીએક્સ. તો સેમ આપણે આમાં કર્યું હતું એમ જ કરશું કે તમને એક્સ બરાબર શું આપેલું છે, તો કે એક્સ બરાબર આપેલું છે એ કાઉન્સમાં થીટા માઇનસ સાઇન થીટા. શું આપેલું છે, એક્સ બરાબર એ કાઉન્સમાં થીટા માઇનસ સાઇન થીટા. તો શું કરશું, થીટા પ્રત્યે વિકલન, તો ડીએક્સના છેદમાં ડી થીટા એ બાર આવશે, થીટાનું થીટા પ્રત્યે વિકલન 1 અને સાઇન થીટાનું થશે કોસ થીટા. ખબર પડી. એક્સનું થીટા પ્રત્યે વિકલન એટલે ડીએક્સના છેદમાં ડી થીટા, એ અચળ એટલે 12, થીટાનું થીટા પ્રત્યે વિકલન 1, સાઇન થીટાનું કોસ થીટા અને વચ્ચે માઇનસ. હવે આવી જ રીતે તમારે કોનું વિકલન મેળવવાનું છે, વાયનું. તો વાય બરાબર તમને રકમ આપેલી છે એ કાઉન્સમાં 1 પ્લસ કોસ થીટા. વાય બરાબર શું આપેલું છે, એ કાઉન્સમાં 1 પ્લસ કોસ થીટા. તો ડીવાય બાય ડીએક્સ શું થશે, તો કે સોરી ડીવાય બાય ડી થીટા, કારણ કે આ થીટા ચલમાં છે તો આપણે વાયનું થીટા પ્રત્યે વિકલન કરવાનું. તો કે એ બાર આવશે અને એકનું વિકલન થશે 0 એટલે એ લખતા નથી, અને કોસ થીટાનું વિકલન થશે માઇનસ શું થશે, માઇનસ સાઇન થીટા. બરાબર, એટલે ખબર પડી. અહીંયા શું આપ્યું છે, એ કાઉન્સમાં 1 પ્લસ કોસ થીટા, તો એ કાઉન્સમાં 1 પ્લસ કોસ થીટાનું થીટા પ્રત્યે વિકલન એના એ એમનામ 1નું વિકલન થશે 0 એટલે લેખવું નથી, કોસ થીટાનું થશે માઇનસ
સાઇન થીટા. હવે તમારે મેળવવાનું શું છે? ડીવાય બાય ડીએક્સ. તો અહીંયા ડીવાય બાય ડીએક્સ બરાબર શું થાય? તો કે ડીવાય બાય ડી થીટા છેદમાં ડીએક્સ બાય ડી થીટા. તો ડીવાય બાય ડી થીટા તમને મળ્યું માઇનસ એ સાઇન થીટા. શું મળ્યું? માઇનસ એ સાઇન થીટા. અને છેદમાં શું મળે? એ કાઉન્સમાં 1 માઇનસ કોસ થીટા. તો અહીંયા એ કેન્સલ થઈ જાય. તો શું વધશે? તો કે માઇનસ સાઇન થીટા ના છેદમાં 1 માઇનસ કોસ થીટા. આ તમારો આન્સર આવી જાય. પણ તમારે બુક પ્રમાણે આન્સર લાવવો હોય, બરાબર, શું કરવું પડશે? આ તમારો આન્સર, પણ તમારે જે બુકમાં આન્સર છે એ પ્રમાણે આન્સર લાવવો હોય તો અહીંયા સૂત્રનો ઉપયોગ કર્યો છે. તો કયા સૂત્રનો ઉપયોગ કર્યો? તો ઉપર સાઇન 2 થીટાનું સૂત્ર વાપર્યું. જો અહીંયા લખું છું, બરાબર. તો સાઇન 2 થીટાનું સૂત્ર શું થશે? તો કે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. સાઇન 2 થીટાનું સૂત્ર થાય 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. પણ હવે અહીંયા શું છે? સાઇન થીટા છે. તો આને મારે 2 વડે ડિવાઈડ કરવા પડે તો મને સાઇન થીટા મળે. તો આ ખૂણાને હું 2 વડે ડિવાઈડ કરું તો આ બાજુ મારે 2 વડે ડિવાઈડ કરવા પડે, 2 એંગલને, બરાબર. તો હવે અહીંયા શું થઈ જાય? સાઇન થીટાનું સૂત્ર, તો કે સાઇન થીટા બરાબર 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. તો કે સાઇન થીટા બરાબર અહીંયા શું લખી નાખશું આપણે? તો કે -2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. હવે 1 માઇનસ કોસ 2 થીટા બરાબર શું થાય? તો કે 1 માઇનસ કોસ 2 થીટા બરાબર થશે 2 સાઇન વર્ગ થીટા. શું થશે? 2 સાઇન વર્ગ થીટા. તો હવે અહીંયા શું છે? 1 માઇનસ કોસ થીટા. તો સેમ અહીંયા થીટાને મેં અડધા કરવા માટે 2 વડે ડિવાઈડ કર્યા, તો અહીંયા પણ 2 વડે ડિવાઈડ કરવું પડશે. તો અહીંયા 2 વડે ડિવાઈડ કરું તો અહીંયા પણ મારે 2 ડિવાઈડ કરવું પડે. તો 1 માઇનસ કોસ થીટાનું સૂત્ર શું થશે? 2 સાઇન વર્ગ થીટા બાય 2. તો શું કેન્સલ થશે? 2 કેન્સલ થશે. સાઇન થીટા કેન્સલ થશે. અને કોસ થીટાના છેદમાં શું વધશે? કોસ 2 થીટાના છેદમાં સાઇન 2 થીટા વધશે, કારણ કે 2 કેન્સલ થશે. અહીંયા સાઇન થીટા અને એક સાઇન થીટા કેન્સલ થશે, એટલે કોસ થીટા બાય 2ના છેદમાં સાઇન થીટા બાય 2 વધશે અને આગળ માઇનસ વધશે, એટલે કે માઇનસ કોટ થીટા બાય 2. આ તમારો દાખલા નંબર 6નો આન્સર. અહીંયા મેં સૂત્ર વાપર્યા, અહીંયા સુધી રાખો તોય ચાલે, પણ તમારા ટેક્સ્ટ બુકમાં છેલ્લે કોટ થીટા બાય 2 આન્સર આપ્યો છે, માઇનસ કોટ થીટા બાય 2. એટલે કે અહીંયા સૂત્રનો ઉપયોગ કર્યો છે. અહીંયા સાઇન 2 થીટાવાળો સૂત્રનો ઉપયોગ કર્યો છે અને અહીંયા 1 માઇનસ કોસ 2 થીટાનો સૂત્રનો ઉપયોગ કર્યો છે, બરાબર છે. આ તમારે 1 થી 6 દાખલાનું સોલ્યુશન થઈ ગયું. થેન્ક યુ.